હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા ડબલ એ મિકેનિકલની કુલ 110 જેટલી જગ્યા બહાર પડી છે, જેના ફોર્મ ભરાઈ ગયા છે. હું આશા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દીધા હશે. તો આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર MCQ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેમાં એઝ પર સિલેબસ તમને MCQ ની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કયા પ્રકારના MCQ આવી શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હો, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારના MCQ સેશન અમે તમારી સામે લાવતા રહીશું અને તેની અપડેટ જે છે તે અપડેટ તમને મળી રહે. અને જો આ સિરીઝ સ્ટુડન્ટ્સ તમને ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેન્ચ લોન્ચ થઈ ગયો છે, જે કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ છે, જેમાં એઝ પર સિલેબસ ટેકનિકલ પોર્શનની તમને સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સની સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, જેમાં દરેક લેક્ચરની PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તેમજ આ જ કોર્સમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ કોર્સની પ્રાઇસ વિથ MCQ બુક 4,499. ઓકે, વિથ MCQ બુક 4,499 અને વિધાઉટ MCQ બુક 3,999 રૂપિયા છે. બરાબર. અને સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે બેચ જે છે એ બેચને પરચેસ કરશો વિથ MCQ બુક, તો MCQ બુક જ્યારે પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો તેની લેંગ્વેજ જે છે લેંગ્વેજ કમ્પ્લીટલી ગુજરાતી લેંગ્વેજ રહેશે. બરાબર. તમને જેટલા પણ MCQ એ બુકની અંદર જોવા મળશે એ બધા જે ક્વેશ્ચન ની લેંગ્વેજ જે છે એ તમારી કઈ રહેશે? ગુજરાતી લેંગ્વેજ. બરાબર. તો આ જે સાર્થક બેચ છે, સાર્થક બેચ પર હાલમાં ઓફર ચાલી રહી છે. બરાબર, જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. બરાબર. તો એ જે 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે તેને મેળવવા માટે તમારે શું કરવું પડશે? કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ જે છે કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે. તો શું છે કૂપન કોડ? કૂપન કોડ છે AE10. બરાબર. કોર્સ ને જ્યારે પણ તમે પરચેસ કરો તો ત્યારે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે AE10 કૂપન કોડ એપ્લાય કરવાનું રહેશે. પણ ધ્યાન રાખજો, આ ઓફર જે છે આ ઓફર ઓનલી 1 જુલાઈ 2024 સુધી જ વેલિડ છે. બરાબર. તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે આપણે વધારે સમય ન બગાડતા MCQ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. નાઉ ધ રેડિયલ ઇનવર્ડ ફ્લો રિએક્શન ટર્બાઇન. સૌથી પહેલા ધ્યાન રાખજો, ટર્બાઇન જે છે ટર્બાઇન તમને કયા ટાઈપનું આપ્યું છે. બરાબર. હવે એ ટર્બાઇન જે છે તમને જો કેટેગરી યાદ હોય તો એ કેટેગરીના બેઝિસ ઉપરથી પણ અહીંયા શું એ કેટેગરીમાં એ ટર્બાઇન આવે છે? જો નહીં આવતા હોય તો તેને તમે આ રીતે દૂર કરશો, એટલે કે રિમૂવ કરશો, તો બાકીના જે ઓપ્શન છે તેની અંદરથી જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર તમે મેળવી શકશો. ઓકે, પણ પછીની વાત છે. સૌથી પહેલા આપણે અહીંયા વિચારો શું કહે છે? રેડિયલ ઇનવર્ડ ફ્લો રિએક્શન ટર્બાઇન યુઝડ ફોર મીડિયમ હેડ. આ થોડું ધ્યાન રાખજો. બરાબર. જ્યારે પણ તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે ને તો આ ટાઈપના ક્વેશ્ચન્સની અંદર પહેલું આ જે વર્ડ છે તે ચેન્જ થઈ શકશે. બરાબર. સર વર્ડ ચેન્જ થઈ શકે એટલે હેડને શું એનું જે બીજું નામ છે તે આપી શકશે? નહીં, એવું નથી કહેતો. હેડ જે છે એ હેડની જગ્યા પર ક્યાં તો તમને સ્પીડ પણ આપી શકે, સ્પીડ નહીં આપશે તો ડિસ્ચાર્જ પણ આપી શકશે. તમે કહેશો સર એવું કેમ? જ્યારે પણ રિએક્શન ટર્બાઇનનો ટોપિક આવશે તો તેની અંદર મેન
આ 3 પેરામીટર છે કે આ 3 પેરામીટરને ધ્યાનમાં રાખીને એમનું લેવલ નક્કી કરવામાં આવશે. અહીંયા પર્ટિક્યુલર આપણે હેડ માટે જોઈશું તો લો હેડ પણ હાઈ હેડ મીડિયમ હેડ બરાબર. તો આ રીતે જે અલગ અલગ લેવલના જે હેડ છે ને તો એના બેઝિસ ઉપર આપણે અલગ અલગ ટાઈપના ટર્બાઇન જે છે આપણે એ ટર્બાઇન આપણે યુઝ કરી શકીશું બરાબર. તો જેવું મેં તમને કીધું હતું કે સ્પીડ અને ડિસ્ચાર્જ જે છે સ્પીડ અને ડિસ્ચાર્જના બેઝિસ પર આ ક્વેશ્ચન જે છે તેને પણ પૂછાઈ શકે છે બરાબર. તો એને આપણે હમણાં રવા દઈએ કેમ કારણ કે હમણાં જે છે સર હમણાં મને કીધું છે હેડના વિશે બરાબર. તો હેડ જે છે હેડની રેન્જ મને આપી દીધી છે 60 મીટર ટુ 30 મીટર બરાબર. તો થોડું ધ્યાન રાખજો ધ્યાન શું રાખવાનું છે તે જ્યારે હેડ જે છે બરાબર ટોટલ હેડ જે છે એ હેડ લેસ ધેન 60 મીટર હશે બરાબર. લેસ ધેન ચલો આવી રીતે નથી લખવું નહીં તો પાછા તમે કન્ફ્યુઝ થશો. લેસ ધેન 60 મીટર હશે. આ કેસની અંદર આપણે બે ટાઈપના ટર્બાઇન આપણે યુઝ કરી શકીશું બરાબર. ફર્સ્ટ વન પ્રોપેલર ઓકે ફર્સ્ટ વન વિચ ઇઝ પ્રોપેલર સેકન્ડ વન કપલર. ચલો સેકન્ડ જે છે સેકન્ડ આપણે રેન્જમાં આવી જઈએ. રેન્જ એટલે કે શું કીધું છે 60 ટુ 30 ઓકે. તો જ્યારે 60 ટુ 30 ની રેન્જમાં આવીશું તો ત્યારે આપણે જે ટર્બાઇન યુઝ કરીશું એ ટર્બાઇનનું નામ છે ફ્રાન્સિસ ઓકે. ચાલો હવે 300 ગ્રેટર ધેન ઓકે 300 હેડ જે છે 300 હેડની આપણે ઉપર જઈશું. તો આ કેસની અંદર આપણે જે ટર્બાઇન યુઝ કરીશું તે કયું છે પેલ્ટન ઓકે. ચાલો તો હવે આ પ્રમાણે આપણી પાસે જે ઓપ્શન છે એ ઓપ્શન પ્રમાણે મેચ કરો તો આપણો જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર શું થશે ફ્રાન્સિસ ટર્બાઇન વિચ ઇઝ ઓપ્શન બી ઓકે ડન. થોડું અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન્સ મેં એટલા માટે લીધો છે કારણ કે મેં તમને અહીંયા કીધું છે કે જરૂરી નથી કે હેડ માટે જ તમને પૂછાય બરાબર. સ્પીડ માટે પણ પૂછાઈ શકે છે ડિસ્ચાર્જ માટે પણ પૂછાઈ શકે છે બરાબર. બીજું જેવું અહીંયા હેડનું લેવલ જે છે તે અલગ અલગ તમને જોવા મળે છે બરાબર. લો મીડિયમ હાઈ તે જ રીતે જો અહીંયા તમને સ્પીડ પૂછી હતી ડિસ્ચાર્જ પૂછી હતી તો ફરી પાછા તમને અહીંયા લેવલ જે છે તે તમને અલગ અલગ જોવા મળશે બરાબર. લો મીડિયમ હાઈ તો જ્યારે તમને અહીંયા પેરામીટર અલગ થયું લેવલ અલગ થયું તો આ જે સિક્વન્સ છે ને એ સિક્વન્સ પણ તમારી ચેન્જ થયેલી જોવા મળશે ઓકે બરાબર. તો આ ક્વેશ્ચનને પર્ટિક્યુલર આપણે જોઈએ કે જે આપણને કન્ડિશન આપી છે તો એ કન્ડિશન પ્રમાણે જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર શું થશે ઓપ્શન બી ફ્રાન્સિસ ટર્બાઇન ઓકે. ચલો આગળ ધ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ઓફ અ વેન્ચુરીમીટર સૌથી પહેલા તો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ એટલે શું થયું CD ઓકે. હવે થોડું વિચારો જેવું મેં તમને કીધું હતું કે એક્ઝેક્ટલી જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા પરથી પણ આપણને MCQ પૂછાઈ શકે છે બરાબર. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણો જે લાસ્ટ વિડીયો થયો હતો તો લાસ્ટ વિડીયોની અંદર પણ આપણે આ ટાઈપનો એક ક્વેશ્ચન જોયો હતો બરાબર થર્મલ ડિફ્યુઝિવિટીના રિલેટેડમાં ઓકે. આઈ હોપ કે તમને ખ્યાલ હશે. તો અહીંયા જે છે આપણને શું પૂછ્યું છે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ તો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા શું છે ડિસ્ચાર્જ જેને આપણે Q વડે ડિનોટ કરીએ છીએ તો એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ ડિવાઈડ બાય થિયોરિટિકલ ડિસ્ચાર્જ બરાબર. એટલે Q એક્ચ્યુઅલ ના છેદમાં Q થિયોરિટિકલ એ બંનેનો આપણે રેશિયો લેશું તો એ જે રેશિયો છે એ રેશિયોને જ આપણે શું કહીશું એ રેશિયોને જ આપણે કહીશું CD બરાબર. એ રેશિયો જે છે એ રેશિયોને જ આપણે શું કહીશું CD. તો અહીંયા કયો ઓપ્શન છે એકચ્યુઅલ ડિસ્ચાર્જ થિયોરિટિકલ ડિસ્ચાર્જ વિચ ઇઝ ઓપ્શન બી બરાબર.
તમને હવે તો ખ્યાલ આવી જવું જોઈએ, બરાબર. એ પ્રમાણે પ્રિપેરેશન જે છે પ્રિપેરેશન પણ હવે તમે સ્ટાર્ટ કરી દો, બરાબર. ઓકે, ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સર ફરી પાછું તમે એક ઇક્વિપમેન્ટ લઈ આવ્યા કે જેનો ઉપયોગ જે છે તે શાના માટે કરવાનો છે તે પૂછે છે. ઓકે, ચાલો જોઈએ શું લખ્યું છે. અ બર્ધન પ્રેશર ગેજ ઇઝ યુઝ ટુ મેઝર. બરાબર. હવે અહીંયા તમારે તુક્કો મારવો હોય તો તમે મારી શકો. તમે કહેશો સર અહીંયા કયા ટાઈપનો? અહીંયા શું લખ્યું છે? પ્રેશર ગેજ. તો એનો આપણે ઉપયોગ શાના માટે કરીશું? પ્રેશર ગેજ મેઝર કરવા. અને રાઈટ આન્સર જે છે તે પણ છે ઓપ્શન સી, વિચ ઇઝ ગેજ પ્રેશર. બરાબર. એટલે ઘણી વખત જનરલ જે ક્વેશ્ચન આપ્યા છે તેના પરથી પણ તમે જે વર્ડ આપ્યા છે તેનો પણ જો તમે યુઝ કરશો ને તો પણ તમને આન્સર મળી શકશે, બરાબર. પણ તુક્કા મારવા કરતા તો કોન્સેપ્ટ આપણા ક્લિયર હોય તો આપણને મોર બેનિફિટેબલ થશે. ઓકે, ડન. તો આગળ વધીએ. નેક્સ્ટ, વિચ કમ્પ્રેસર ઇઝ એન ઇન્ટરમિટન્ટ ફ્લો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર. તમે કહેશો સર આ શું લખ્યું છે, નથી ખ્યાલ આવતો. ઓકે, કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન જે છે કમ્પ્રેસરના ક્લાસિફિકેશનમાં જાઓ, જેની અંદર એક ક્લાસિફિકેશન હતું બેઝડ ઓન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર. તો એ જે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર છે તો અહીંયા તમને આ જે 4 ઓપ્શન આપ્યા છે આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, તો જો નહીં ખ્યાલ હોય તો હું તમને કહી દઉં કે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર જે છે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ડન. ક્લાસિફિકેશન જો તમને વાંચ્યું હોય ને તો તમને ઓર ઇઝી પડશે. ડન. ચાલો વાંચો શું કહે છે. Which of the following is not a function of compressed air? ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત શું છે સ્ટુડન્ટ જે છે તે શું કરે ખબર, કમ્પ્રેસ્ડ એર અને એર એમની વચ્ચેનો ડિફરન્સ જ નહીં સમજે, બરાબર. એટલે એ શું કરે એરના રિલેટેડમાં પણ જો આપ્યું હોય ને તો પણ આ ઓપ્શન આવશે, ક્લિક કરીને આગળ વધી જશે. સમજો, બરાબર. કમ્પ્રેસ્ડ કરેલી એર છે. કમ્પ્રેસ્ડ એર નો મતલબ શું? કમ્પ્રેસ્ડ નો મતલબ શું થાય કે જે પણ વર્કિંગ મીડિયમ છે, હવે અહીંયા મને એર લખીને આપ્યું છે તો એ એર જે છે એ એરનું પ્રેશર જે છે એ પ્રેશર શું કર્યું હશે, ઇન્ક્રીઝ કર્યું હશે. તો એ જે એર હવે આપણને મળી તો એ એરને આપણે શું કહીશું, કમ્પ્રેસ્ડ એર. આવે છે ખ્યાલ? ઓકે, ચાલો તો હવે આગળ વધીએ. શું કહે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંક્શન. ચાલો, યુઝ ઇન વ્હીકલ ટાયર્સ. હા સર આપણે યુઝ કરીએ છીએ એટલે કે આ ખોટું ફંક્શન નથી, બરાબર. હવે તો ટ્યુબલેસ નો હમણાં તો સમય ચાલે છે પણ જ્યારે ટ્યુબ વિથ હતું તો ત્યારે જે તમે એર યુઝ કરતા હતા ને તેની અંદર તે કમ્પ્રેસ્ડ એર જ હતી, બરાબર. જો નહીં ખ્યાલ હોય તો હું તમને જણાવી લઉં. યુઝડ ઇન ટર્બાઇન એન્ડ પ્રપલ્ઝન યુનિટ્સ. હા સર એમાં પણ યુઝ થતી હતી, બરાબર. તમે કહેશો સર કઈ રીતે તમે કીધું, ટર્બાઇન જે છે ટર્બાઇનનો ઉપયોગ જ્યારે તમે કરતા હતા તો તેમની અંદર વર્કિંગ મીડિયમ જે છે તે કયું આવતું હતું, એર જ આવતી હતી, બરાબર. એટલે એ જે ઓપ્શન છે તે પણ તમારો સાચો છે. સી ઓપ્શન જે છે સી ઓપ્શન વાંચો. શું કીધું છે, યુઝડ ઇન પાવર હાઇડ્રોલિક પ્રેસ. હે, હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક નો મતલબ તમે સમજો છો? આ હાઇડ્રોલિક જે છે હાઇડ્રોલિક નો મતલબ તમે સમજો. હાઇડ્રોલિક એટલે શું સર? હાઇડ્રોલિક એટલે એમની અંદર લિક્વિડ જે છે લિક્વિડનો આપણે યુઝ કરવો પડશે, બરાબર. તો અહીંયા તો સર એરની વાત કરીએ છીએ તો એર જે છે એ તો આઈ થિંક ગેસ થયું. તો પછી સર હાઇડ્રોલિકની અંદર આપણે ગેસ કઈ રીતે યુઝ કરી શકીએ? હા, તો આ જે ઓપ્શન છે મને એવું લાગે છે કે ખોટું હોઈ શકે. ઓકે, ચલો પછી શું કીધું, યુઝડ ઇન પેન્યુમેટિક બ્રેક્સ. તો ઓબ્વિયસ છે કે પેન્યુમેટિક્સ બ્રેકની અંદર પણ આપણે કમ્પ્રેસ્ડ એરનો જ આપણે યુઝ કરીએ છીએ. તો એનો મતલબ કે અહીંયા જે ફંક્શન નથી, બરાબર. તો જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર શું થશે, ઓપ્શન સી. ઓકે, કઈ રીતે આન્સર આવે છે એ પણ હું તમને સમજાવવાની કોશિશ કરું છું, બરાબર. કે જેના લીધે કદાચ શ્યોર આપણે નહીં કહી શકીએ પણ જો આ રીતના એમસીક્યુ આપણી પાસે આવે અને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ તો આ રીતના પણ આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એના બેસિસ પર પણ આપણે જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર આપણે ડિસાઈડ કરી શકીશું. ઓકે, ચાલો આગળ વધીએ. હા, શું કહે છે,
ધ એર ફ્યુલ રેશિયો, એર ફ્યુલ રેશિયો ઓફ અ પેટ્રોલ એન્જિન ઇઝ કંટ્રોલ્ડ બાય, ઓકે, એટલે કયું ઇક્વિપમેન્ટ છે કે જે એર અને ફ્યુલનો રેશિયો એસઆઈ એન્જિનની અંદર કંટ્રોલ કરશે? તમે કહેશો સર તમે શું બોલ્યા એસઆઈ એન્જિન, એ તો પેટ્રોલ એન્જિન લખ્યું છે. સ્ટુડન્ટ્સ, તમને વર્ડ જે છે તે ખ્યાલ હોવો જોઈએ. પેટ્રોલ એન્જિનને જ આપણે એસઆઈ એન્જિન પણ કહીએ છીએ, બરાબર. તો ડીઝલ એન્જિન જે છે, ડીઝલ એન્જિનને જ આપણે શું કહીશું? સીઆઈ એન્જિન. ઓકે, હા, હવે એટલું તો હું આશા રાખું કે તમને એટલું તો ખ્યાલ હશે. ડન. ચાલો, તો શું કીધું છે? એર ફ્યુલ રેશિયો કંટ્રોલ કરવાનો છે, તો કંટ્રોલ કોણ કરશે? કાર્બ્યુરેટર, બરાબર. પછી ભૂલે ચૂકે પણ ફ્યુલ પંપમાં નહીં જતા રહેતા, ગવર્નરમાં નહીં જતા રહેતા. હું આશા રાખું છું કે આ બે ઓપ્શન તો તમે નહીં સિલેક્ટ કરશો, બરાબર. ઇન્જેક્ટર જે છે તે ઇન્જેક્ટર તમે ક્યારે સિલેક્ટ કરી શકો ખબર છે? જ્યારે તમને સ્પાર્ક પ્લગ અને ઇન્જેક્ટર એ બંનેનો ડિફરન્સ છે ને એ ખ્યાલ નહીં હોય ત્યારે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, જ્યારે એસઆઈ એન્જિનની વાત કરીશું ને તો ત્યારે આપણે સ્પાર્ક પ્લગનો યુઝ કરીશું, અને જ્યારે આપણે સીઆઈ એન્જિન યુઝ કરીશું તો ત્યારે ઇન્જેક્ટરનો યુઝ કરીશું, બરાબર. એટલે તમે એ પ્રમાણે પણ તમે જેટલા પણ ઓપ્શન છે તેને રિમૂવ કરી શકો કે સર અહીંયા એસઆઈ એન્જિન પ્રમાણે કયા કયા ઇક્વિપમેન્ટ છે, આ રહ્યા. તો હવે આમાંથી મારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, આ રહ્યું. ઓકે, ક્લિયર? ચાલો, નેક્સ્ટ. પોઈઝન રેશિયો ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ, ઓકે, ડેફિનેશન જ છે, ડેફિનેશન તમને ખ્યાલ હોવી જોઈએ. શું છે પોઈઝન રેશિયો? પોઈઝન રેશિયો વિચ મીન્સ, પોઈઝન રેશિયોને આપણે મ્યુ વડે ડિનોટ કરીએ છીએ, ઓકે. અને ખાસ ધ્યાન રાખજો કે પોઈઝન રેશિયો જે છે તેનું કોઈ યુનિટ છે નથી, કોઈ યુનિટ નથી. એનો મતલબ કે સર ઉપર અને નીચે, અંશ અને છેદમાં જો યુનિટ હશે તો એ સેમ યુનિટ હોવા જોઈએ, કેન્સલ થઈ જશે તો યુનિટલેસ થઈ જશે. અધરવાઇઝ અંશ અને છેદ બંનેમાં યુનિટ જ નહીં હોવા જોઈએ, તો યુનિટ નહીં હશે તો ફાઇનલ જે છે તે ફાઇનલ મારું શું થશે? યુનિટલેસ. એ પ્રમાણે પણ જો આપણે અહીંયાથી રિમૂવ કરવા જઈશું તો અહીંયા સ્ટ્રેસ, સ્ટ્રેસનો મતલબ શું થયો? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને સર અહીંયા તો સ્ટ્રેન, એ તો યુનિટલેસ, તો અહીંયા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે તે રહેશે, બરાબર. એટલે આ તો મારી પાસે નહીં આવી શકે. સેમ એ જ કોન્સેપ્ટ તમારો અહીંયા થશે. યસ. હવે બાકી કયા રહ્યા? આ બે. ઓકે, તો થોડુંક તમને નોલેજ હોવું જોઈએ કે પોઈઝન રેશિયો જે છે એ પોઈઝન રેશિયોમાં રેશિયો જે આપણે લઈએ છીએ એ સ્ટ્રેન અને પર્ટિક્યુલર લઈએ છીએ, બરાબર. તો સ્ટ્રેન ને પર્ટિક્યુલર જ્યારે લઈશું તો ઉપરની સાઈડ ઉપર આપણે જે સ્ટ્રેન લેશું તે હશે લેટરલ સ્ટ્રેન, અને નીચે જે આપણે સ્ટ્રેન લેશું તે હશે લોન્જિટ્યુડનલ સ્ટ્રેન. ઓકે, તો લેટરલ સ્ટ્રેન ટુ લોન્જિટ્યુડનલ સ્ટ્રેન એમનો જે રેશિયો છે એ રેશિયોને જ આપણે શું કહીશું? પોઈઝન રેશિયો. તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું છે? અચ્છા, તો સ્ટ્રેસ આપ્યું છે ને, તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. ઓકે, અહીંયા ગૂંચવાડો નથી થઈ ગયો ને? હા, ઓકે, બરાબર છે, બરાબર. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ડન. ચલો, કન્ટિન્યુ કરીએ. The rating of a diesel engine with an increase of air inlet temperature, બરાબર. ખાસ ધ્યાન રાખજો, એર, બરાબર, એનું ઇનલેટ ટેમ્પરેચર જે છે તેને આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. ઓબ્વિયસ છે કે જો તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું તો એ એરની જે ડેન્સિટી છે તે ડેન્સિટી કેવી થશે? ડિક્રીઝ થશે, બરાબર. અને એ જે ડિક્રીઝ છે ને, તો એ ડિક્રીઝ તમને બંનેનું જ્યારે ગ્રાફ ડ્રો કરશો તો તમને લિનિયરલી જોવા મળશે, બરાબર. એમની વચ્ચેનો રેશિયો જે છે તે રેશિયો નહીં, રિલેશન, એમની બંને વચ્ચેનું રિલેશન જે છે, રિલેશન તમને કેવું જોવા મળશે? લિનિયરલી. એટલે એક તો ડિક્રીઝ થાય છે અને બીજું લિનિયરલી થશે. તો ઓપ્શન બી, બરાબર, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ. Which of the following layout is suitable for mass production? જો સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન જે છે ને, સેમ આ ક્વેશ્ચન નહીં હતો, પણ આ ટાઈપના ક્વેશ્ચન જે છે ને તે આપણે પ્રીવિયસ જે આપણે સેશન કર્યા છે ને એમાં પણ મેં તમને કમ્પ્લીટલી સમરી વાઇઝ લખાવ્યું હતું. સમરી વાઇઝ શું કે સર જ્યારે આપણે પ્રોડક્શનની વાત કરીશું તો એ પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન ક્યાં તો જોબ પ્રોડક્શન હોઈ શકે, ક્યાં તો માસ પ્રોડક્શન હોઈ શકે.
ઓકે, ચાલો હવે જો આપણે પર્ટિક્યુલર તેમનું લેઆઉટની વાત કરીશું, બરાબર, તો જ્યારે જોબ પ્રોડક્શન કરવાનું હશે તો ત્યારે આપણી પાસે જે લેઆઉટ હશે તે કયું લેઆઉટ આપણે લઈશું? પ્રોસેસ લેઆઉટ. પણ જ્યારે માસ પ્રોડક્શન કરવાનું હશે તો માસ પ્રોડક્શન કરતી વખતે જે લેઆઉટ આપણે યુઝ કરવાનું છે એ કયા ટાઈપનું હશે? પ્રોડક્ટ ટાઈપ. બરાબર. તો અહીંયા તમને શું પૂછ્યું છે? માસના રિલેટેડમાં. તો જે નેક્સ્ટ એટલે કે જે પ્રીવિયસમાં જે આપણે સેશન કરાવ્યો હતો ને, તો તેની અંદર હું શ્યોર છું કે તેની અંદર આપણે જોબના રિલેટેડમાં આપણે સ્ટડી કર્યું હતું. ઓકે, તો તમને ત્યારે જો તમે નોટ્સ બનાવી હશે તો નોટ્સમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો વોટ એવર, એ જે પણ હોય તે ત્યાંની વાત છે. હમણાં આપણે આ MCQ જોઈએ અને એના બેસિસ ઉપરથી કયો આન્સર રાઈટ છે તેને આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો માસ પ્રોડક્શન છે, તો માસ પ્રોડક્શન માટે લેઆઉટ જે છે એ લેઆઉટ કયું હશે? પ્રોડક્ટ લેઆઉટ. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ વેન્સ લો. બરાબર, મેં તમને કીધા જ હતા કે રેડિયેશન જે છે, રેડિયેશનના જેટલા પણ લોસ છે બધા જ લોસ તમને યાદ હોવા જોઈએ. બરાબર છે. તો વેન્સ લો પ્રમાણે પૂછ્યું છે, શું કહે છે? વેવલેન્થ કરસ્પોન્ડ ટુ મેક્સિમમ એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. અહીંયા તો રિલેશન જે છે, રિલેશન પણ તમને આપી દીધું છે. બરાબર, આવે છે ખ્યાલ? જો હજુ પણ સ્ટેટમેન્ટ નહીં ખબર પડતી હોય તો ફરી પાછું આપણે એક વખત વાંચીએ. ઓકે, શું કહેવા માંગે છે સમજો. ધ વેવલેન્થ કરસ્પોન્ડ ટુ મેક્સિમમ એનર્જી, એટલે કે લેમ્બડા મેક્સિમમ જે છે, લેમ્બડા મેક્સિમમ તમને આપી દીધો છે. ઓકે, ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. તો એ કોને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે? ટેમ્પરેચર which has one power, so we can say that absolute temperature. Okay, so option A is the right answer. ચલો આગળ વધીએ. Next, material exhibits the same elastic property in all direction are called as. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તમને અહીંયા અલગ અલગ ટાઈપના મટીરિયલ આપ્યા છે. હવે અહીંયાથી કયા ટાઈપનું મટીરિયલ મને ખ્યાલ છે, બરાબર, તમને નહીં જ ખ્યાલ હશે. તો અમારે શું કરવાનું છે? આ જેટલી પણ અલગ અલગ મટીરિયલ છે ને, આ બધા અલગ અલગ મટીરિયલને તમારે એક વખત ફરી પાછું રિકોલ કરવાનું છે કે ક્યારે હું હોમોજીનિયસ મટીરિયલ કહીશ, ક્યારે ઇનઇલાસ્ટિક મટીરિયલ કહીશ, ક્યારે આઇસોટ્રોપિક કહીશ અને ક્યારે આઇસેન્ટ્રોપિક કહીશ. બરાબર, પર્ટિક્યુલર આપણે હમણાં આ જે ક્વેશ્ચન્સ છે, આ ક્વેશ્ચન્સના રિલેટેડમાં આપણે હમણાં વાત કરીએ. શું કીધું છે? સેમ પ્રોપર્ટી ઇન ઓલ ડાયરેક્શન. બરાબર, તો અત્યારે એ ટાઈપનું જે આપણને મટીરિયલ જોવા મળશે તો એ મટીરિયલ કયું હશે? આઇસોટ્રોપિક મટીરિયલ. ઓકે, ક્લિયર? બરાબર, તમારે ફરી પાછું અહીંયા જેટલા પણ અલગ અલગ મટીરિયલ છે એ મટીરિયલમાં તમને કયા ટાઈપની પ્રોપર્ટી જોવા મળશે, કઈ ડાયરેક્શનમાં શું ઇફેક્ટ કરશે, તે બધું તમારે ફરી પાછું રિકોલ કરવાનું છે. ઓકે, તો આઇસોટ્રોપિક ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ. બરાબર, ફરી પાછું આવી ગયું સર, આ તો ઓપરેશન રિસર્ચ. કારણ કે મારે તમને રિકોલ કરાવવું છે કે જે તમે નાના નાના સબ્જેક્ટ જે તમે છોડીને આવો છો ને, ઓપરેશન રિસર્ચ છે, સીમ છે, કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ, પાવર એન્જિનિયરિંગ, એ બધા નાના નાના સબ્જેક્ટ છે. તમે શું કરશો સર, આટલો નાનો પોર્શન એમાંથી શું પૂછાઈ શકે છે? આ ટાઈપના ક્વેશ્ચન. બરાબર, હા ધ્યાન રાખજો, હું કહું છું આ ટાઈપના ક્વેશ્ચન. બરાબર, એવું નહીં વિચારતા કે હા વિશાલ સરે આ કરાવડાવ્યું તો આ જ ક્વેશ્ચન આવશે. બરાબર, નહીં, એવું નહીં કરતા. ઓકે, એવું પોસિબલ નહીં રહેશે. પણ હું તમને જસ્ટ એટલા માટે આ ટાઈપના ક્વેશ્ચન શું લઉં છું કે તમને ખ્યાલ આવે કે જે સિલેબસમાં તમને જે નાનો નાનો પોર્શન લાગે છે કે નહીં સર ક્યાં પૂછાઈ શકે એવું છે આમાંથી, તો હું તમને યાદ કરાવી દઉં કે આ ટાઈપના ક્વેશ્ચન જે છે, આ ટાઈપના ક્વેશ્ચન તમારા પૂછાઈ શકે છે. ઓકે, ચલો તો શું કીધું છે? બ્રેક ઇવન એનાલિસિસ શોઝ પ્રોફિટ વેન. બરાબર, પ્રોફિટની વાત આવી છે. બરાબર, તો પ્રોફિટ જે છે, પ્રોફિટમાં શું હશે? તમારી પાસે જે ટોટલ કોસ્ટ હશે, બરાબર,
તે ટોટલ કોસ્ટ કરતા તમે એને કોઈ પ્રોફિટની વાત કરી છે એટલે જ્યારે સેલ કરશો તો એની જે સેલિંગ વેલ્યુ છે તે સેલિંગ વેલ્યુ તમારી વધારે હોવી જોઈએ, બરાબર. માની લો તમે કોઈ વસ્તુ લીધી, બરાબર. હવે કઈ રીતે એક્ઝામ્પલથી સમજાવું? હા, માની લો તમે કોઈક વસ્તુ લીધી, બરાબર. હવે એ વસ્તુ જે છે એની કિંમત છે 5 રૂપિયા, પણ જ્યારે તમે તેને સેલ કરશો તો એ જે વેલ્યુ છે એ વેલ્યુ તમે એને 7 રૂપિયા, 8 રૂપિયા, 9 રૂપિયા, 10 રૂપિયા એ રીતે તમે વેચો છો, બરાબર. તમે તો 5 રૂપિયામાં લીધી હતી, તમે માનો કે તેને 10 રૂપિયામાં વેચો છો તો તમને કેટલા રૂપિયા ઓર વધારે મળ્યા? 5 રૂપિયા. તો એ જે વધારે મળે છે તે જ તમારું શું થયું? પ્રોફિટ, બરાબર. એના બેસિસ ઉપર તમને અહીંયા ઓપ્શન આપ્યા છે, જે ઓપ્શન છે તે ઓપ્શન તમે મેચ કરવાની કોશિશ કરો, બરાબર. ટોટલ કોસ્ટ જે છે તે સર મેં 5 રૂપિયામાં લીધી હતી. સેલ્સ રેવન્યુ એટલે કે સર મેં તેને 10 રૂપિયામાં વેચ્યું હતું, બરાબર. તો રિલેશન જે છે રિલેશન કંઈક આ રીતે મને જોવા મળશે. હા, તો એ પ્રમાણનું જે મારું ઓપ્શન છે તો ઓપ્શન એ જ મને અહીંયા જોવા મળે છે. ઓકે, તો રાઈટ આન્સર જે છે રાઈટ આન્સર તમારો શું થશે? ઓપ્શન એ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ શું કહે છે? if equal and opposite force applied to a body tend to elongate and the stress produced which is known as. ફરી પાછું એક વખત શાંતિથી વાંચો, બરાબર. આ ટાઈપના અલગ અલગ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ મેં ઓલરેડી તમને રિકોલ કરાવી ચૂક્યો છું કે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. ફરી પાછું વાંચો, બરાબર. શું કહે છે? ઇક્વલ ઓપોઝાઇટ ફોર્સ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા વર્ડ જે છે મેન આ રહ્યો. ઓકે, ઇક્વલ. કેમ? કારણ કે સર ઇક્વલ નહીં હશે તો ઓલરેડી આ તરફ 5 ન્યૂટનનું ફોર્સ લાગે છે, આ તરફ 10 ન્યૂટનનું ફોર્સ લાગે છે, તો સર આ બાજુ તો 10 ન્યૂટન વધારે છે તો મારું ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે, બરાબર. એટલે અહીંયા ઓલરેડી લખ્યું છે કે ઇક્વલ ફોર્સ તો હોવા જોઈએ. બીજું, ઓપોઝાઇટ ફોર્સ હોવા જોઈએ, બરાબર. ઓપોઝાઇટ નો જે મતલબ છે તે પણ તમને ખ્યાલ હશે કે આ તરફ ખેંચશે, આ જે છે તે આ તરફ ખેંચશે. ઓકે, ચાલો પછી શું કહે છે? બોડી જે છે બોડીની ઉપર તમારે એપ્લાય કરવાનું છે અને તે શું થાય છે? એલોંગેટ. ઓકે, એ શું થાય છે? એલોંગેટ થાય છે. તો ત્યારે તમને જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થયેલો જોવા મળશે તે શું હશે? વિચારો, બરાબર. ઓબ્વિયસ છે કે તે સ્ટ્રેસને આપણે શું કહીશું? ટેન્સાઇલ સ્ટ્રેસ. ઓકે, જો હજુ પણ તમને નહીં ખ્યાલ આવે તો આ જે વર્ડ છે ને આ વર્ડ કીવર્ડ છે. કેમ? કારણ કે અહીંયા લખ્યું છે એલોંગેટ, પણ એ એલોંગેટની જગ્યા પર તમને પૂછાઈ શકે કમ્પ્રેસ. બંને વર્ડ જે છે બંને વર્ડમાં ચેન્જ થોડું તો નહીં કહું, બંને વર્ડ જે છે બંને વર્ડના કારણે સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ જ આખા શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. જ્યારે એલોંગેટ થશે તો ત્યારે જે આપણને સ્ટ્રેસ જોવા મળશે તે સ્ટ્રેસ છે ટેન્સાઇલ સ્ટ્રેસ. પણ જ્યારે કમ્પ્રેસ્ડ થતા હશે તો ત્યારે જે સ્ટ્રેસ જોવા મળશે તે કયા રહેશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. ઓકે, તો અહીંયા શું પૂછ્યું છે? એલોંગેટ. તો એલોંગેટ પ્રમાણે આપણે જોઈશું તો ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ડન. ચાલો ઓકે, ચાલો નેક્સ્ટ શું કહે છે? પ્રોફાઇલ ઓફ અ ગિયર ટૂથ કેન બી ચેકડ બાય. તમે કહેશો સર હમણાં સુધી તો તમે એવું જ કહેતા હતા કે કયા ટાઈપનું ઇક્વિપમેન્ટનો ઉપયોગ આપણે શાના માટે કરીશું, તો અહીંયા સેમ એ જ લખ્યું છે, પણ અહીંયા યુઝ જે છે ને એ તમે કરો છો તો તેને કરવા માટે કયું ઇક્વિપમેન્ટ યુઝ કરવાના છે તે જ તમને અહીંયા સિમ્પલ પૂછ્યું છે, બરાબર. આવે છે ખ્યાલ? જો શું પૂછ્યું છે? પ્રોફાઇલ ઓફ અ ગિયર ટૂથ, બરાબર. તો એમને ચેક કરવાનું છે, તો એ ચેક કરવા માટે તમે કયા ટાઈપનું ઇક્વિપમેન્ટ જે છે ઇક્વિપમેન્ટ તમે યુઝ કરશો? રાઈટ આન્સર ઇઝ ઓપ્ટિકલ પ્રોજેક્ટર. ઓકે, ડન. ચાલો
હા, તો ફરી પાછો હું તમને એક વખત યાદ કરાવી દઉં, બરાબર, કે હવે આપણી પાસે વધારે સમય છે નથી. શાના માટે? પ્રિપેરેશન કરવા માટે? નહીં સર, કોર્સ જે છે તે કોર્સને આપણે 10% ડિસ્કાઉન્ટની સાથે આપણે પરચેસ કરવો હોય તેના માટે. ઓકે, લાસ્ટ ડેટ જે છે સ્ટુડન્ટ્સ, તે લાસ્ટ ડેટ છે 1 જુલાઈ 26. ઓકે, 1 જુલાઈ 2026. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 1 જુલાઈ એટલે તો હા સર, ખરેખર આપણી પાસે હવે વધારે પડતો સમય છે નથી. બરાબર, અને બીજું કે આમની પહેલા જ્યારે પણ તમે કોર્સ પરચેસ કરવો હોય તો જ્યારે તમે કોર્સ પરચેસ કરો તો ત્યારે તમારે કૂપન કોડ EE10 એપ્લાય કરવાનું રહેશે. તમે એપ્લાય કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. બરાબર છે, બરાબર. અને મેં તમને આ જે બેચ છે તેની ઇમ્પોર્ટન્સ પણ મેં તમને સમજાવી દીધી છે કે કેમ જરૂરી છે. બરાબર છે, ઘણા બધા કોન્સેપ્ટ છે કે જેને આપણે ક્લિયર કરવા ખૂબ જરૂરી છે. બરાબર, તો એ જે નાના નાના કોન્સેપ્ટ છે ને તે આપણે જ્યારે આ બેચની અંદર તમે એનરોલ કરશો તો તમને કમ્પ્લીટલી ડિટેલની અંદર તમને ભણાવવામાં આવ્યું છે. બરાબર, અને હજુ પણ હું કહી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, ઇવન બેલ આઇકન પણ તમારે પ્રેસ કરવાનું નહીં ભૂલતા. કેમ? કારણ કે જ્યાં સુધી આપણી આ જે એક્ઝામ છે કન્ડક્ટ નહીં થઈ જશે ત્યાં સુધી આ ટાઈપના MCQ સેશન અમે તમારી સામે લાવતા જ રહીશું. બરાબર, તો હવે એ જે MCQ સેશન છે તે MCQ સેશન મળશે પણ ક્યારે? જો તમે આ રીતે બેલ આઇકન પ્રેસ કર્યું હોય કે ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હોય તો અપડેટ આવશે. બરાબર, તો જરૂરી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, બેલ આઇકન પણ પ્રેસ કરી દો. અને ભલે તમે આ વિડીયો જોવ છો, તમારા માટે હેલ્પફુલ થાય છે, પણ તમારા કોઈ કલીગ હશે, રિલેટિવ હશે, તમારો કોઈ ફ્રેન્ડ હશે, બરાબર, કોઈ પણ વ્યક્તિ હશે કે જે આ એક્ઝામની પ્રિપેરેશન કરતું હશે, બરાબર, તો તમે એ જે પર્સન છે તેને પણ તમે શેર કરો. બરાબર, કે એટલીસ્ટ એ પર્સન પણ આ જે વિડીયો છે તે વિડીયોને જોઈને, હું એવું તો નથી કહેતો કે તેને કંઈક એક્ઝેક્ટલી ખ્યાલ આવશે, પણ થોડું થોડું તો એને ખ્યાલ આવી જશે કે હા, એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન જે છે તે પૂછાઈ શકે છે અને તેનાથી તે ખુદ પોતાનું એક એવાલ્યુએશન કરી શકશે. બરાબર, કે કેટલા લેવલ ઉપર તેને પ્રિપેરેશન કરી છે અને હજુ કેટલા લેવલની પ્રિપેરેશન તેને કરવાની છે. ઓકે, તો આઈ હોપ કે આ વિડીયોની અંદર આપણે જેટલા પણ MCQ જોયા તેના રિલેટેડમાં તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે, તો આ વિડીયોને આપણે હવે અહીંયા સ્ટોપ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા MCQ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.